આજે જે નવી ગાય આવી હતી એ ગાય દોવાનો ચાલુ છે। જે 7 તારીખમાં જે હમણાં ઉતરી હતી લાસ્ટ એ ગાય દોવાનું ચાલુ છે। હવે ઉતરતી ગાય દોવાનું ચાલુ કરી દીધું છે। બીજી તમામ ગાયો આજની આપણી વાડામાં ગાયો હાજરમાં છે। બધી ગાયો બનાસકાંઠાની લોકલ ગાયો છે, તમે જોઈ શકો છો। અને બંને ટાઈમ આપણી પાસેથી ગાય દોરાવીને લેવી। ગાયો તમામ દોવાનું ચાલુ છે આજની 7 તારીખમાં। ઓલી બધી ગાયો ગાભણમાં છે, તમે જોઈ શકો છો। એ 6 ગાયો ટોટલ ગાભણમાં છે આજની તારીખમાં। અને 6 સિવાય બીજી બધી વિયાયેલી છે। 1 2 3 થી એક આજે આવી છે આરિયા 4 થી આ દોરાય છે એ 5 5 થી 6 6 થી 7 7 થી એની પાછળ ઊભી 8 અને ટોટલ 9 ગાયો આજની તારીખમાં આપણી પાસે તાજી વિયાયેલી છે। અને ટોટલ 6 ગાયો ગાભણમાં છે। 2 ટાઈમ તમારે પરફેક્ટ રીતે આપણી પાસે ગાયો દોરાવવાની અને બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણી પાસેથી ગાયો લઈ જવાની। અને 2 ટાઈમ તમે દોરાવીને લઈ જશો તો તમે કોઈ દિવસ છેતરાશો નહીં। 1 ટાઈમ દોરાવીને લઈ જશો તો 100% તમે છેતરાશો। એનું કારણ છે કે સાંજે તમે 10 લીટર દૂધ જોશો અને કે ભાઈ આ 10 લીટર સવારે પણ કરશે પણ કદાચ ન કરે તો પછી તમે છેતરાઈ જાઓ। એના કરતાં તમે 2 ટાઈમ ગાય દોરાવી અને જવું તો તમારે કોઈ જાતનું ટેન્શન રહે નહીં। તમે જોઈ શકો છો ગાય દોવામાં એકદમ પૂંચી છે અને દૂધે સારું છે। હવે આટલું ને આટલું જે હમણાં હાલમાં 5:30 વાગ્યા છે, સવારે પણ 5:30 વાગે અને 2 ટાઈમ દૂધ સરખું નીકળે તો સમજવાનું કે આપણું ગાયનું દૂધ કમ્પ્લીટ। બીજું દૂધ લાવવી પડશે, તમે જોઈ શકો છો। આ બધી ફરી કાઢો, જુઓ દૂધ હાલમાં 10 લીટર જેટલું નીકળ્યું છે। એટલે 2 ટાઈમ આપણે ત્યાંથી ગાયો દોરાવીને લેવી ફરજિયાત, તમે જોઈ શકો છો। જે હમણાં લાસ્ટમાં ગાય ઉતરી એ ગાયનો આ વિડીયો છે અને જે એના પહેલાં ગાય ઉતરી હતી એ રહી આ છે। બંને ગાયો આપણી પાસે હાજરમાં છે। આજની 14 તારીખની 15 ગાયો છે હાજરમાં। અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા। મારો મોબાઈલ નંબર છે 89 80 30 1206 જો ગાયો દોરાય છે હજી પણ। અને બીજી પણ એક આજે જાભણમાં ગાય હતી વેચાઈ ગઈ છે, ખાસ કરીને ધ્યાન રાખજો। જે આનો હમણાં મેં વિડીયો બનાવ્યો હતો તે તરત જ વેચાઈ ગઈ છે। આરિયા ગાય ડાલો ભરવા માટે આવી ગયું છે। આરિયા 6 ગાયો ગાભણમાં છે। જે આરિયા ગાય આજે ઉતરી હતી। તમામ લોકલ ગાયો બનાસકાંઠાની આપણી પાસે હાજરમાં છે। ખાસ કરીને આપણે ત્યાં નોંધ લેવી કે 2 ટાઈમ દોઈને લેવી। કોઈ પણ જગ્યાએ લો તો 2 ટાઈમ દોઈને લેવી। મારે ત્યાંથી લો તો ઠીક છે, ના લો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે છેતરાશો નહીં। ઘણા બધા મારી પાસે ફોન આવતા હોય છે કે અમે એક ટાઈમ બધી જગ્યાએ દોરાવીને લઈ ગયેલા। એટલે હું ખાસ કરીને કહું છું કે કોઈ પણ જગ્યાએ 2 ટાઈમ દોરાવીને લઈ જાઓ।
એટલે તમે જિંદગીમાં છેતરાશો નહીં. પશુમાં છેતરપિંડી થઈ શકે છે, પણ આપણે ભગવાને 2 દીવા જેવી આંખો આપી છે, એટલે આપણે 2 ટાઈમ થોડો ટાઈમ પસાર કરી અને ફરજિયાત દોઈને લેવી. ચલો, જય માતાજી.